યુનિયન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ થર્મોકોલમાંથી શ્રી રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી। અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે। ભગવાન શ્રી રામજીના સ્વાગત માટે સમગ્ર ભારત સહિત વિશ્વમાં જેનો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે। ભગવાન શ્રી રામજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભરૂચ શહેર અને જિલ્લામાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી ભવ્ય ઉજવણી થવાની છે। જૂના ભરૂચ સ્થિત BES યુનિયન હાઈસ્કૂલ દ્વારા પણ ભવ્ય ધાર્મિક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો અનેરો ઉત્સાહ શાળાના વિદ્યાર્થીઓમાં જણાઈ રહ્યો છે। ઉત્સવ કન્વીનર કિરણ જોશીના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ થર્મોકોલમાંથી શ્રી રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવાની છેલ્લા 15 દિવસથી મહેનત કરી રહ્યા હતા, જેના પરિણામ સ્વરૂપ અયોધ્યામાં નિર્માણ પામેલ ભગવાન શ્રીરામના મંદિરની થર્મોકોલમાંથી આબેહૂબ પ્રતિકૃતિ શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરી છે, જેને તારીખ 20 જાન્યુઆરીના રોજ યોજાનાર ભવ્ય ધાર્મિક રેલીમાં મૂકવામાં આવશે। BES યુનિયન હાઈસ્કૂલ પરિવાર દ્વારા ભગવાન શ્રી રામજીના આગમનને વધાવવા યોજાનાર ભવ્ય ધાર્મિક રેલીમાં સમગ્ર ભરૂચવાસીઓને જોડાવા માટે શાળા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ ભગવાનનું આગમન થાય છે, જેની ખુશી ભારત સહિત સમગ્ર વિશ્વમાં છે। અમારી શાળા BES યુનિયનમાં બી આનો ભારે ઉત્સાહ છે, જેમાં અમે 20 જાન્યુઆરીના રોજ ધાર્મિક રેલી કાઢવાના છે, જેમાં અમે લોકોએ થર્મોકોલનું રામ મંદિરનું નિર્માણ કર્યું છે, જેનું અમે કાલે રેલી 15 થી 20 દિવસથી અમે આનું નિર્માણ કરતા હતા અને આજે એ નિર્માણ પતી ગયું છે અને કાલે અમે ધાર્મિક રેલી કાઢવાના છે, જેનું ભરૂચવાસીઓએ આવવાનું નિમંત્રણ છે।